તો હેલો ગાઈસ, તો તમારા બધાનું સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં. એન્ડ જય શ્રી કૃષ્ણ એન્ડ ગુડ મોર્નિંગ. તો તમને બધાને વિચારતા છો કે મેં સ્કૂલ ડ્રેસ કેમ પહેર્યો. તો આજે રવિવાર છે તો એ મારે સ્કૂલે જવાનું છે, કેમ કે ત્યાં છે ને સરદાર સ્મૃતિ ભવન હોલમાં છે ને પ્રોગ્રામ છે, તો આપણે ને જવાનું છે. તો ચાલો જઈએ. તો અત્યારે હું ધાબે આવ્યો હતો સુરત દાદાના દર્શન કરવા. તો જો તમે પણ કરી લો, સુરત દાદા ઉગી ગયા છે, તો કેવો મસ્ત પ્રકાશ પડે છે. તો અત્યારે અહીંયા ઘરેથી તો મારા પપ્પા મૂકવા આવવાના છે ગાડીમાં. તો ચાલો જઈએ, તમને હું બતાડું. તો મિત્રો, અત્યારે અમે પાર્કિંગમાં બેઠા છે. ડાયરેક્ટ આ બધી ગાડીઓ છે, આ બાજુ પર ગાડીઓ. તો હવે આપણે છે ને આની અંદર છે બધું, આની અંદર થાય છે. તો ગાઈસ, તમે જોયું અત્યારે અમે આવ્યા છે, પણ અહીંયા છે ને ખાલી અમારે પાર્કિંગમાં જ, એટલે ગાડી બધી સરખી મૂકવાની ને એવું બધું કરવાનું. એટલે પ્રોગ્રામ તો ધોરણ 10 ને ધોરણ 12 વાળા છે, અમે ધોરણ 11 વાળા છે. તો અમને ભૂખ લાગી હતી, બપોર થઈ ગયું હતું, તો અમે આલુપૂરી ખાવા આવી ગયા. તો જો તમે, આલુપૂરી ખાઈએ છીએ અમે. તો અમારી આલુપૂરી તૈયાર થઈ ગઈ છે, તો હવે આપણે ખાઈ લઈએ. ચાલો. તો ગાઈસ, અત્યારે આલુપૂરી ખાઈ લીધી છે અને હવે જઈએ છીએ અમે થોડાક પડીકા ખાવા. એટલે કે 5-5 રૂપિયાવાળા પડીકા ખાઈ લેશું. આપણે 4 જણા છીએ તો 4-5 પડીકા લઈ લેશું. અને જો આ છે સરદાર સ્મૃતિ ભવન હોલ, આપણે એમાં આવ્યા હતા પ્રોગ્રામમાં. તો અત્યારે અમે ઝવેરચંદ મેઘાણી ઉદ્યાન, એની સામે તે ઓલું ચોપાટીનું પાર્ક જેવું છે, તો ત્યાં હમણાં થોડી વાર બેસવા આવ્યા હતા, કેમ કે પાર્કિંગમાં બેસવાનું હતું, તો એટલે અમે અહીં આવી ગયા. તો અત્યારે અમે આવ્યા છીએ, આને શું કહેવાય, ગાર્ડન કહેવાય ને. હા, લસરપટ્ટી ગાવા જતું. નાના છોકરા ગાંડા સમજ છે મિત્રો આપણને. લસરપટ્ટી, હિંચકા, બધું છે. આ મિની પુલ, આ લસરપટ્ટી ગાતું. ચાલ ચડ ઉપર. ચાલ મનુ. કેવું લાગ્યું તને? અમને બહુ મજા આવી. થોડુંક અહીંયા ગોળ થયું, પણ મજા આવી અમને. મારે તો ગાઈસ, જો આ હિંચકો ગાય, હું પણ હિંચકામાં બેસી ગયો. મનુ હાય બોલ દે, હાય. અમે સ્કૂલના પ્રોગ્રામમાં આવેલા, પણ અહીંયા છે ને, એ મનુ હું કૂદી જવાનું છે. મારે કૂદવું છે યાર. બધા કૂદ. હમણાં કૂદ છે, પેલા બેસી જા હરખો. હા, ચાલુ જ છે. ચાલ કૂદ. કૂદ. સ્પાઈડરમેન આટલું મોટું છે. જો તો અમને તો ખબર નથી કે આવું પાર્ક પણ છે અહીંયા. આટલી પબ્લિક છે. ભુરાવ ક્યાં બોલતી પબ્લિક? મેં અસ્તિકા બસ્તી બ્રો. હવે ભાઈ દાદાની મીટિંગ હાલે છે. ચાલો આપણે દાદાની મીટિંગમાં દખલ અંદાજ કરવી છે. દાદાની મીટિંગ નથી બગાડવી. ચમન ક્યાં? તો ગાઈસ, અહીંયા દાદાની મીટિંગ ચાલે છે. મનુભાઈ, તો હવે આપણે અહીંયા બેસીએ થોડીક વાર. કંઈક આ પ્રકારનું છે ગાર્ડન. ચોપાટી જ કહેવાય. તમને નહીં ખબર હોય, હું તમને જણાવું. આ છે એક ચોપાટી. જોઈ નહીં હોય, તમે તો નહીં જોયું હોય. ભૂરાઓ દાદા ખાઈ શકે. દાદાને મીટિંગ કરે, પાર્ટી કરે. દાદા તો ખાઈ છે તો નાખું મોટો.
ખાવાનું રોનકભાઈ બહુ મસ્તીખોર છે. બીજું તો બીજું કંઈ જણાવું તો મારા રોનકભાઈ બહુ મસ્ત છે યાર. બીજું કાંઈ નથી જણાવવાનું. બીજું બધું પ્રાઇવેટ છે. તો ગાઈસ અત્યારે ક્યારના બેઠા હતા અહીંયા, તો હવે ચા પીવાનું મૂડ બન્યું છે હે. તો હવે બહાર જઈએ, ચા ક્યાંક મળે તો જઈએ. ચાલો તો આપણે હવે આ ચોપાટી અહીંથી ચાલ શોર્ટકટ સીધું શોર્ટકટમાં આ ગેટ. પાણી પીવું? અહીં પી લે, પાણી પી લેતા. ચાલો હવે ચા ગોતીએ બહાર, ક્યાંક ચા બનતી હોય તો જોઈએ. ગાઈસ અત્યારે બહુ જોયું પણ ચા વાળો તો નથી મળતો. આલુ પૂરી ને એવું બધું છે. તો આપણે અંદર હમણાં બેસીએ થોડી વાર, પછી કાર્યક્રમ પૂરો થાય પછી પાછા આવશું. હવે જોશું ચા વાળા ચાલ 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 જલ્દીથી. હવે ઓલા લોકો બેઠા છે. બેઠા જશે ને યાર, ટી-શર્ટ કાઢીને કોણ બેઠું છે યાર? ચલો આ કોણ છે યાર? તો મિત્રો અત્યારે અમે પાર્કિંગમાં બેઠા છે. જાય આ બધી ગાડીઓ છે, આ બાજુ પર ગાડીઓ. તો હવે આપણે છે ને આની અંદર છે બધું, આની અંદર થાય છે. બે આવા દે, ઓય અહીંયા આવા દે. એક નથી પકડાશે. ઓરા તો અત્યારે જો પાણી પી લીધું ને હવે આ લોકો બોટલમાંથી ધુમાડો કાઢવાની ટ્રાય કરે છે, એટલે આવી મસ્તી કરે. તો ગાઈઝ અત્યારે પ્રોગ્રામ પતી ગયો છે ને અત્યારે આપણે ઘરે પણ પહોંચી ગયા છે. તો અત્યારે હમણાં જ ઘરે પહોંચ્યા, બપોરના 12-1 વાગી ગયો છે. તો અત્યારે ઘરે આવીને આપણે કપડાં બદલી લીધા છે, એટલે કે સ્કૂલ ડ્રેસ પહેર્યો હતો. તો હવે જમવાનું છે, તો ચાલો આપણે જમી લઈએ, જોઈએ કે શું બન્યું છે, શું બનાવ્યું છે મમ્મીએ. તો ગાઈસ જો અત્યારે ખમણ લાવ્યા છે, મને લાગે છે એવું. હા જો ખમણ લાવ્યા છે, ખમણ. તો ચાલો ખાઈ લઈએ, ત્યાં લગીને બાય બાય. ગાઈસ તો અત્યારે બહાર મેં જોયું કે ઘણી પતંગો ચગે છે, તો આપણું પણ થોડુંક પતંગ ચગાવવાનું મન થયું છે. તો જો આપણે એક પતંગ લઈ લીધી છે. આનું એક છે યાર મિસ્ટેક થઈ ગઈ, કેમ કે આ એક બાજુથી આ ફાટી ગઈ છે. તો આપણી પાસે ટેપપટ્ટી પણ છે અને દોરો પણ ઘણો બધો છે. તો ચાલો આપણે સરખી કરીને ચગાવીએ. તો હું તમને ધાબે જઈને બતાડું કેટલી પતંગ ચગે છે આપણે. તો હેલો ગાઈસ, તો અત્યારે હું ધાબે તો આવી ગયો હતો. તો જો આ છે ટેપપટ્ટી ના પતંગ. તમે અત્યારે ધાબે જોયું ને કેટલી પતંગો ચગે છે ને, હું તમને બતાડું. જો ઓલી બાજુ છે ને તમને પતંગો દેખાતી હોય કદાચ. જો આટલી બધી પતંગો ચગે, કેમ કે ઉત્તરાયણ હવે આવવાની છે. તો બધાએ આજે રવિવાર પણ છે પાછો, તો એ બાજુ એટલી પતંગ ચગે. અહીંયા ઉપર 2-3 ચગે છે અને આ બાજુ પણ એટલી જ ચગે છે. જો તમને દેખાતું હોય તો, જો દેખાય છે ને પતંગ, એટલી બધી પતંગો ચગે છે ને, પણ એક પણ પતંગ કપાઈ નથી, અહીંયા તો આવતી નથી. તો આ પતંગ આપણે ઓલા વર્ષની હતી. જો આ પતંગ છે મિકી માઉસ વાળી, સોરી ટોમ એન્ડ જેરી છે આ તો આપણે એને ચગાવશું. તો ચાલો ચગાવીએ. ગાઈસ અત્યારે મેં ટેપપટ્ટી તો લગાડી દીધી છે. જો આ બાજુ ફાટેલું હતું તો આ બાજુ તો લગાવી દીધી છે એકદમ રેડી, પણ આ બાજુ એક બાજુ નમે નહીં, એટલે અમે આ બીજી બાજુ પણ લગાવી દીધી છે. તો આપણી પતંગ તૈયાર થઈ ગઈ છે અને પાછળ આપણે બે દોરો પણ છે. તો ચાલો ચગાવીએ. પતંગ આસાનીથી ચગી ગઈ છે, કેમ કે અત્યારે પવન જ એટલો છે ને, તો એકદમ આસાનીથી ચગી ગઈ છે પતંગ.
આ તમે ફિરકી આવી રીતે પગમાં લીધી છે કેમ કે સ્ટેન્ડ તો નથી અને ઓલી વ્હાઈટ પતંગ અરે પેજ લાગવાનો છે હમણાં તો પેજ લાગી ગયો છે ગાઈસ તો અત્યારે જોઈએ કોની કપાઈ છે વ્હાઈટ પતંગ ફૂલ ખેંચે છે ને આપણે ફૂલ ઢીલ આપીએ છીએ તો આપણે મારી પતંગ કપાઈ ગઈ છે ગાઈસ સોરી તો ગાઈસ તમે જોયું મારી પાસે યાર એક જ પતંગ હતી પાછી જેવી ચગાવી એવી તો કપાઈ ગઈ એટલે કે આમ ચગાવી જ હતી વિડીયો આમ ઉતરતો હતો તો ઓલી વ્હાઈટ પતંગ આવી પેજ લાગી ગયા સીધા હું ઢીલ દેવા માંડ્યો ફટાફટ તો પણ કપાઈ ગઈ ભાઈ આપણે શું આપણો દોરો જ કાચો હતો તો પછી એટલે કે ઓલા વર્ષનો હતો ગયા વર્ષનો તો ગાઈસ અત્યારે રાત પડી ગઈ છે જો દેખાતું હોય તો ત્યાં મારો ભાઈનો છોકરો આવી ગયો છે પાછો તો અમે અહીંયા બેઠા છીએ ઘડીક હવે આપણે આજના વ્લોગને અહીંયા પૂરો કરી દઈએ તો તમે જોયું આજે સવારમાં તમે સ્કૂલના ફંક્શનમાં ગયા બપોરે પછી ચોપાટીમાં પણ ગયા હતા અને પછી ઘરે આવીને આપણે પતંગ પણ જગાવી અત્યારે આ આવ્યો છે તો અહીંયા ઘડીક બેઠા છે તો હવે મળીશું આવતા રવિવારે નવા વ્લોગ સાથે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ન કરી હોય તો અને વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળીશું આવતા વ્લોગમાં તબ તક લીએ બાય 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 ગુડ બાય